ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। હવે ગ્રંથકાર સમજાવે છે, વાસનાક્ષય સમજાવતા આસુરવાસના ક્ષયકારિણ્યાઃ દેવવાસનાયાઃ જ્ઞાન સાધકત્વમ શ્રુતિસ્મૃત્યુઃ ઉપલભ્યતે। કે દૈવી વાસના કે દૈવી સંપત્તિ રૂપી સાત્વિક વાસનાથી રાજસી અને તામસી સંપત્તિ રૂપી આસુરી રાક્ષસી વાસનાઓ નો ક્ષય કરવો એ જ્ઞાનનું સાધન છે। આ પ્રકારે વાસનાનો ક્ષય, તો આસુરી વાસનાનો ક્ષય કરવો દૈવી વાસનાઓથી, એ પ્રકારે વાસનાક્ષય એ જ્ઞાનનું સાધન છે। એ શ્રુતિ અને સ્મૃતિમાં કહેવામાં આવ્યું। તો બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવ્યું, શાંતો દાંતઃ ઉપરતઃ તિતિક્ષુ, જેને શમ દમ ઉપરતી તિતિક્ષા સમાધાન શ્રદ્ધા વગેરે સિદ્ધ કર્યા છે, એવો સાધક આત્મનિયવ આત્માનમ પશ્યેત, પોતાના ચિત્તમાં એ આત્મા દર્શન કરે છે। એટલે કે આ પ્રકારની સંપત્તિ અને આત્મદર્શન માટે યોગ્ય બનાવે છે। અને આ રીતે આ દૈવી સંપત્તિ અથવા તો વાસનાક્ષય એ જ્ઞાનનું સાધન છે। અને ભગવદ્ ગીતામાં કહેવામાં અમાનિત્વ અદંભિત્વ વગેરે ભગવાને 20 મૂલ્યોનું વિધાન કર્યું। અને છેલ્લી પંક્તિમાં કહ્યું, એત જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતઃ અન્યથા। જ્ઞાન એટલે જ્ઞાન સાધનમ, તો આ 20 મૂલ્યો જે કહેવામાં આવ્યા એ જ્ઞાનનું સાધન છે। તો આ રીતે કેવી રીતે કહ્યું કે વાસનાક્ષય અને મનોનાશ છે તો તત્વજ્ઞાનનું સાધન છે। વિવિધિશા સંન્યાસી માટે, જે તત્વજ્ઞાન માટે પ્રયત્નશીલ છે એના માટે મનોનાશ અને વાસનાક્ષય તત્વજ્ઞાનનું સાધન છે। તત્વજ્ઞાન મનોનાશ, જેને તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા વિદ્વત સંન્યાસી માટે તત્વજ્ઞાન મનોનાશ અને વાસનાક્ષયનું સાધન બને। જે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે એવા વિવિધિશા સંન્યાસી માટે મનોનાશ અને વાસનાક્ષય તત્વજ્ઞાનનું સાધન છે। અને જે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું છે એવા વિદ્વત સંન્યાસી માટે તત્વજ્ઞાન એ મનોનાશ અને વાસનાક્ષયનું સાધન છે। તો વાસનાક્ષય એટલે કે દૈવી સંપત્તિ કેવી રીતે તત્વજ્ઞાનનું સાધન છે, તો શ્રુતિ અને સ્મૃતિ બંને દ્વારા બતાવ્યું। હવે આગળ કહે છે 55 પાનામાં અંતમાં, મનોનાશસ્યાપી જ્ઞાન સાધનત્વમ શ્રુતિ સ્મૃતિ પ્રસિદ્ધમ। કે આ મનોનાશ એ પણ જ્ઞાનનું સાધન છે, એ પણ શ્રુતિ અને સ્મૃતિમાં પ્રસિદ્ધ છે। વાસનાક્ષય અર્થાત દૈવી સંપત્તિ એ તત્વજ્ઞાનનું સાધન જોડે મનોનાશ એટલે કે મનને સ્થિર બનાવવું, નિસ્તરંગ બનાવવું એ પણ જ્ઞાન માટેનું સાધન છે। પણ શ્રુતિ અને સ્મૃતિ બંને સ્થળે કહેવામાં આવ્યું છે। તો પહેલા શ્રુતિનું વાક્ય કહે છે, પછી સ્મૃતિ કહે છે। તતસ્તુતમ પશ્યતિ નિષ્કલમ ધ્યાયમાનઃ इति श्रुतिः।
अध्यात्म योगाधिगमेन देवम् मत्वा धीरो हर्ष शोकौ जहाते। पहला मुंडकोपनिषद वाक्य कहेવામાં આવ્યું, न चक्षुषा गृह्यते नापि वाचा। मुंडकोपनिषदમાં આત્મા વિશે કહેવામાં આવ્યું, न चक्षुषा गृह्यते, आत्म तत्व છે એ ચક્ષુથી ગ્રહણ ન કરી શકાય, જ્ઞાનેન્દ્રિયોથી ગ્રહણ ના કરી શકાય। અર્થાત આત્મા જ્ઞાનેન્દ્રિયો વિષય ન હોવાના કારણે જ્ઞાનેન્દ્રિયો વડે આત્મા જાણી ન શકાય। न चक्षुषा गृह्यते नापि वाचा, आत्मा वाणीनो पण विषय નથી, अर्थात वाणीથી જેનું વર્ણન પણ ના કરી શકાય। નાન્યૈ દેવૈ, આ વાણી અને ચક્ષુ સિવાયની જે બધી ઇન્દ્રિયો છે એ વડે પણ આત્માનું વિષયકરણ ન થઈ શકે। તપસા કર્મણાવા, તપશ્ચર્યાથી કર્મથી પણ આત્મા પામી ન શકાય। એટલે કે જે બધા પ્રચલિત સાધનો છે એ બધાનો નિષેધ કરવામાં આવ્યો કે આ બધાથી તો આત્મા પ્રાપ્ત ન કરી શકાય, આત્માનું વિષયકરણ ન થઈ શકે, આત્માનું જ્ઞાન ન થઈ શકે। કે તરી ગૃહ્યતે, તો આત્માનું ગ્રહણ કેનાથી થાય? આત્માનું જ્ઞાન કે દર્શન શેનાથી થાય? જો જ્ઞાનેન્દ્રિયોથી, કર્મેન્દ્રિયોથી, તપશ્ચર્યાથી, કર્મથી આત્માનું દર્શન ન થતો તો શેનાથી થાય? એનો ઉત્તર આપ્યો, ततस्तुतं पश्यते ज्ञान प्रसादेन विशुद्ध सत्वः, ततस्तुतं पश्यते निष्कलं ध्यायमानः। ज्ञान प्रसादेन विशुद्ध सत्वः, ज्ञान प्रसाद, ज्ञान बुद्धि, बुद्धिना प्रसाद थी, बुद्धिनी प्रसन्नता थी। तो बुद्धिनी प्रसन्नता એટલે શું? बुद्धि જે છે એ રાગદ્વેષને કારણે બહિર્મુખ હોય તો બુદ્ધિને રાગદ્વેષ રૂપી મલિનતાથી મુક્ત બનાવવી, આ રીતે બુદ્ધિની શુદ્ધિ કે પ્રસન્નતા પ્રાપ્ત કરવી। જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, આમ બુદ્ધિની પ્રસન્નતાથી, બુદ્ધિની અનુકૂળતાથી જેણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કર્યું છે એવો વિશુદ્ધ સત્વ અર્થાત બ્રહ્મ જ્ઞાનની યોગ્યતા જેને પ્રાપ્ત કરે છે એવો, એટલે કે વાસના જેની ક્ષય થઈ છે અર્થાત અંતઃકરણ શુદ્ધ થયું છે। તતસ્તમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ, ધ્યાયમાનઃ તમ નિષ્કલમ પશ્યતે। તતઃ, આ પ્રકારે જ્ઞાન અર્થાત બુદ્ધિની પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે, વિશુદ્ધ સત્વ અર્થાત અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થઈ છે, અંતેથી બ્રહ્મ દર્શન કે બ્રહ્મ જ્ઞાની યોગ્યતા જેને પ્રાપ્ત કરે છે એવો સાધક તમ આત્માનમ, એ આત્માને કેવું છે? નિષ્કલમ। શા માટે? જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગરનો વિષય આત્મા કેમ થાય? નિષ્કલમ, નિરવય। આત્મા નિરવય છે, અવયવ વગરનો છે, આકાર વગરનો છે, વિશેષતા વગરનો છે, નિર્વિશેષ છે, નિરાકાર છે, નિર્વિકાર છે, નિરવયવ છે। એટલા જ માટે જ્ઞાનેન્દ્રિયોનો, કર્મેન્દ્રિયોનો કે બીજા કોઈ કર્મનો વિષય નથી બની શકતો। નિષ્કલમ ધ્યાયમાનઃ, એકાગ્રેણ મનસા ચિંતયન, એકાગ્ર મનથી જ્યારે આત્માનું ધ્યાન અર્થાત ચિંતન કરવામાં આવે શાસ્ત્રની મદદથી ત્યારે પશ્યતે કે પશ્યતે, અંતો પછી આત્માનું દર્શન થાય છે। એટલે ધ્યાયમાનઃ, એ ધ્યાયમાન એટલે એકાગ્રેણ ચેતસા, એકાગ્ર ચિત્તથી આત્માનું દર્શન થાય છે। એકાગ્ર ચિત્ત અર્થાત મનોનાશ કહેવામાં આવ્યો કે એકાગ્ર ચિત્તનો અર્થ એ થયો કે મનમાં બીજી કોઈ વૃત્તિ ઉઠતી નથી, ચિત્ત આત્મા એકાગ્ર થયું છે। એટલે વૃત્તિહીન મન, એટલે બીજા કોઈ પ્રકારની વૃત્તિ વગરનું મન, જેને મનોનાશ કહેવામાં આવે છે, એ મનોનાશ આત્માના જ્ઞાનનું કે દર્શનનું સાધન છે એવા મુંડકોપનિષદ આ વાક્યમાં કહેવામાં આવ્યું। પછી બીજું વાક્ય કહ્યું, અધ્યાત્મ યોગાદિ ગમેન દેવમ મત્વા ધીરો હર્ષ શોકૌ જહાતિ। એ કઠોપનિષદ આત્મા વિશે એવું જ કહેવામાં આવ્યું, તમ દુર્દર્શમ ગૂઢમ
અનુપ્રવિષ્ટમ ગુહાહિતમ ગહ્વરેષ્ઠમ પુરાણમ. આત્મા બધી જ રીતે દર્શનમાં બહુ મુશ્કેલ છે. આત્માનું દર્શન કરવું અત્યંત કઠિન છે. તમ દુર્દર્શમ એટલે કે જેનું દર્શન કરવું બહુ અઘરું છે. અસંયત ચિત્ત દ્રષ્ટુમ અશક્યમ. જેનું ચિત્ત એકાગ્ર નથી, જેને પોતાના ચિત્ત પર સંયમ કે કાબુ નથી, એવા અસંયત ચિત્ત વડે જે આત્માનું દર્શન અત્યંત કઠિન છે. દુર્દર્શમ ગૂઢમ એટલે કે જે છુપાયેલું છે. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે માયાનું કાર્ય છે, એની જાણે કે છુપાયેલું છે. જો પ્રગટ હોત તો એનું દર્શન થાત, પરંતુ આ કેવું છે? અંદર ગૂઢ એટલે કે છુપાયેલું છે, અંદર રહેલું છે. ગુહાહિતમ ગુહામાં રહેલું. પરમાત્માએ જાણે કે આ ગુહામાં પ્રવેશ કર્યો, તેથી હવે એ હૃદય ગુહામાં રહેલો છે. બુદ્ધ ઉપલબ્ધમાનત્વાત એ ગુહામાં રહેલો છે એવું તો ખાલી કહેવાનું, કહેવા ખાતર કહેવામાં આવે. આત્મા બુદ્ધિરૂપી ગુફામાં રહેલો છે એટલે શું? ટૂંકમાં બુદ્ધિમાં આત્માનું દર્શન થાય છે, માટે કહેવામાં આવે છે કે આત્મા જાણે કે બુદ્ધિરૂપી ગુફામાં રહેલો છે. ગુહાહિતમ ગહ્વરેષ્ઠમ ગહ્વરે સ્થિતમ અત્યંત વિષમ જગ્યાએ આત્મા રહેલો છે. રાગદ્વેષાદિ અનર્થૈ આયાસજનકે કાર્યકરણ સંઘાતે. આત્મા ક્યાં રહેલો છે? તો કે જાણે મનની અંદર રહેલો છે. એ મનમાં બધું શું છે? તો રાગ દ્વેષ વગેરે અનેક પ્રકારની વૃત્તિઓ છે, એની મધ્યમાં આત્મા રહેલો છે. એટલે કે રાગ દ્વેષ વગેરે વૃત્તિઓને પાર કરીને આપણે આત્માને પ્રાપ્ત કરવાનો છે. જેવી રીતે કોઈ મહેલની અંદર બધા ચારે બાજુ રક્ષકો હોય ને વચ્ચે પેલો રાજા રહેલો હોય, તો બધા રક્ષકોને વાસ્તવમાં એમનું યુદ્ધ કરીને આપણે પ્રાપ્ત કરવાનું. તેવી રીતે આત્મા જાણે કે આ મનની બધી વૃત્તિઓ જે છે, રાગ દ્વેષ વગેરે અનેક પ્રકારની વૃત્તિઓની મધ્યમાં રહેલો હોય, માટે આ બધાને પાર કરીને જવાનું હોય. આ રીતે વર્ણન કરવામાં આવ્યું કે આત્માને જાણવો કેટલો કઠિન છે. તો કેમ પ્રાપ્ત કરો, કેમ જાણો? અધ્યાત્મ યોગાધિગમે દેવમ મત્વા ધીરો હર્ષ શોકો જહાતિ અધ્યાત્મ યોગ અધિગમેન. અહીં જ કહેવામાં આવ્યું. આગળ ક્યાં છે? પ્રત્યેગાત્મા સમાધિ પ્રાપ્ત્યા દેવમ જ્ઞાત્વા ઇત્યર્થઃ. અધ્યાત્મ યોગ અધિગમેન. અધ્યાત્મ આત્મામાં રહેલું. આત્મની ચિત્તસ્ય સમાધાનમ અધ્યાત્મ યોગ. પોતાના ચિત્તને આત્મામાં એકાગ્ર કરવું એનું નામ છે અધ્યાત્મ યોગ. કે નિધિધ્યાસન, કે જેને અહીંયા આગળ મનોનાશ કહેવામાં આવ્યો, ચિત્તની એકાગ્રતા કહેવામાં આવી. અધ્યાત્મ યોગ એટલે અધિ એટલે સત્મ વિભક્તિ. અધ્યાત્મ એટલે આત્મા રૂપી અધિકરણમાં આત્મામાં ચિત્તને એકાગ્ર કરવા અધ્યાત્મ યોગથી. એવા અધિગમે તસ્ય અધિગમે લાભથી અધ્યાત્મ યોગથી એટલે કે આત્મા ચિત્તને આત્મા એકાગ્ર કરવા રૂપે એટલે અહીંયા સમાધિ કહેવામાં આવ્યું. સમાધિ પ્રાપ્ત્યા ચિત્તના આત્મામાં એકાગ્ર કરવા રૂપે અધ્યાત્મ યોગ કે સમાધિથી. મત્વા એટલે કે જ્ઞાત્વા આત્માને જ્ઞાન પ્રાપ્ત કરીને ધીર બુદ્ધિમાન હર્ષ શોકો જહાતે. આ વિદ્વાન કે બુદ્ધિમાન પુરુષ હર્ષ અને શોકથી મુક્ત થાય છે. ટૂંકમાં આ રીતે આ બે વાક્યો આપણને કહેવામાં આવ્યા નમૂના તરફે કે કેવી રીતે પોતાના ચિત્તને આત્મામાં એકાગ્ર કરવાની આવશ્યકતા છે. મુંડકોપનિષદમાં ધ્યાયમાન એમ કહેવામાં આવ્યું. અહીંયા આગળ અધ્યાત્મ યોગાધિગમે કઠોપનિષદમાં એવું કહેવામાં આવ્યું. બંને અર્થ થયો કે ચિત્તને આત્મામાં એકાગ્ર કરવું. આગળ કહેવામાં આવ્યું કે એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશ. એવું જ કહેવામાં. પહેલા તો આત્મા પ્રકાશ તો નથી. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધિયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિવી. એકાગ્ર બુદ્ધિથી એટલે કે આત્મામાં એકાગ્ર થયેલી બુદ્ધિથી આત્માનું દર્શન થાય.
એ પણ મનોનાશ માટે એ વાક્ય ત્યાં કહેવામાં આવેલું. એટલે આ બે વાક્ય અહીંયા આગળ કહેવામાં આવ્યા કે જો મનોનાશ અર્થાત ચિત્તની એકાગ્રતા, આત્મામાં ચિત્તની એકાગ્રતા રૂપે મનોનાશથી આત્માનું દર્શન. બીજી બધી તૈયારી તો જોઈએ જ, ટૂંકમાં શ્રવણ મન વગેરે જોઈએ, પ્રશ્ન નથી. છતાં એ બધું હોય તો પણ જો ચિત્તને આત્મામાં એકાગ્ર ન કરી શકાતું હોત, ત્યાં સ્થિર ન કરી શકાતું હોય તો આત્મદર્શન ન થાય. એટલે બીજી બધી તૈયારી સાથે પણ ચિત્તને આત્મામાં સ્થિર કરવા રૂપે જેને મનોનાશ કહેવામાં આવ્યો એ દ્વારા આત્માનું દર્શન થાય. આ રીતે આ વાક્યમાં કહેવામાં આવ્યું કે મનોનાશ પણ આત્મજ્ઞાનનું સાધન છે. આગળના વાક્યમાં કહેવામાં આવ્યું કે દૈવી સંપત્તિ એટલે અંતઃકરણ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધિ કહો કે દૈવી સંપત્તિ કહો કે વાસના ક્ષય કહો, એ જોઈએ. અને જોડે ચિત્તની એકાગ્રતા, અંતઃકરણ શુદ્ધિ અને અંતઃકરણ નૈશ્ચલ્યમ. તો અંતઃકરણ શુદ્ધિ એટલે વાસના ક્ષય, અંતઃકરણ નૈશ્ચલ્યમ એટલે મનોનાશ. આ બે આત્માના જ્ઞાનના સાધન છે કહેવામાં આવ્યું. એટલે કે આપણે આનાથી અપરિચિત તદ્દન નથી, એટલા માટે માત્ર આ વાક્યો એટલે કહ્યું કે ભાઈ મનો વાસના ક્ષય એટલે અંતઃકરણ શુદ્ધિ સમજી શકાય. મનોનાશ એટલે ચિત્તની એકાગ્રતા કે સમાધાન. શમ દમ ઉપરમ, ઉપરમ એટલે અંતઃકરણ શુદ્ધિ અંતર્મુખતા. તિતિક્ષા શબ્દ સમાધાન, સમાધાન એટલે ચિત્તની એકાગ્રતા. આ શ્રુતિમાં કેવી રીતે મનોનાશને ચિત્તની એકાગ્રતાને જ્ઞાનનું સાધન કયું છે બતાવ્યું. હવે સ્મૃતિમાં પણ છે. તો કે છે એ મહાભારતમાંથી વાક્ય લે છે. યમ મે નિદ્રાજિત શ્વાસા સંતુષ્ટા સંયત ઇન્દ્રિયા જ્યોતિઃ પશ્યન્તિ યુંજાનાઃ તસ્મૈ વિદ્યાત્મને નમઃ. યમ જે આત્માને, જે પરમાત્માને પશ્યંતી, જે પરમાત્માના દર્શન કરે છે. કોણ છે કે યુંજાનાહ. તો જે લોકો આવી રીતે નિરંતર યોગાભ્યાસમાં લાગેલા છે, ચિત્તની એકાગ્રતામાં લાગેલા છે, એવા યોગીઓ જે આત્માનું દર્શન કરે છે. વળી યોગીઓ કેવા છે? વિનિદ્રાહ, જેમણે નિદ્રા અર્થાત તમો ગુણને જીતી લીધેલો છે. જીત શ્વાસાહ, જેમણે શ્વાસને જીત્યો છે, પ્રાણાયામને, તેથી જેમણે પોતાના રજોગુણને પણ જીતેલો છે. સંતુષ્ટાહ, જેમણે આત્મસંતોષ પ્રાપ્ત કર્યો છે, અત્યંત સાત્વિકતા પ્રાપ્ત કરેલી છે. સંયતેન્દ્રિયા, એ બધા કારણોથી જેમણે પોતાની ઇન્દ્રિય પર પણ વિજય પ્રાપ્ત કર્યો છે. કારણ કે મન જયારે સંતુષ્ટ હોય, મન જયારે શાંત હોય, ત્યાર પછી ઇન્દ્રિયોની અંદર કોઈ અજંપો નથી આવતો. આ મનનો અજંપો જ સામાન્ય રીતે ઇન્દ્રિયો દ્વારા વ્યક્ત થતો હોય છે. પછી તો ઇન્દ્રિયોમાં પણ અજંપો એમને એમ થઈ ગયો હોય છે. એ જાતની ટેવ પડી ગઈ. ચપલત્વમ એટલે અચાપલ્યમ, ઇન્દ્રિયોની ચપળતા, એ પછી એક ટેવ, સ્વભાવ છે, ટેવ પડી ગઈ. એ તો ખરી પડી. ઉપરાંત મનનો અજંપો પણ ઇન્દ્રિયોના અજંપારો વ્યક્ત થતો હોય છે. એટલે બધી રીતે કેવી રીતે વ્યક્તિત્વ એનું આવી રીતે સંપૂર્ણ રીતે શાંત છે એ કહ્યું. વિનિદ્રાહ જીત શ્વાસા, નિદ્રા આવી જાય એટલે બે પ્રકારના અહીંયા, એક તો આપણને લય, વિક્ષેપ, રસાસ્વાદ, આ ત્રણ પ્રકારના અવરોધ કહેવામાં આવે, પ્રતિબંધક કહેવામાં આવે. લય એટલે તમોગુણ, વિક્ષેપ રજોગુણ, રસાસ્વાદ સત્વગુણ. એટલે ત્રણેય ગુણથી પર ઉઠવાનું છે. એવું કેવું? વિનિદ્રાહ જીત શ્વાસા સંયતેન્દ્રિયા સંતુષ્ટા. યુંજાનાહ યમ જ્યોતિ પશ્યંતી. આમ તો યમ ને તસ્મૈ આવે, જ્યોતિ પશ્યંતી, એ લોકો જ્યોતિ સ્વરૂપ અર્થાત સ્વયં પ્રકાશ આત્માના દર્શન કરે છે. તસ્મૈ વિદ્યાત્મને નમઃ, એવા વિદ્યા જ્ઞાન સ્વરૂપ આત્માને, પરમાત્માને નમસ્કાર. પણ આ બધાની પાછળ કહેવાનો હેતુ એ છે કે
युञ्जानाः ज्योतिः पश्यन्ति योगाभ्यासમાં સતત જે સાધકો છે એ આ જ્યોતિ સ્વરૂપ અર્થાત જ્ઞાન સ્વરૂપ આત્માના દર્શન કરે છે. એ રીતે પણ ચિત્તની એકાગ્રતા, ચિત્તની અંતર્મુખતા, ચિત્તની એકાગ્રતા જેને મનોનાશ કહેવામાં આવ્યો એ પણ જ્ઞાન માટે આવશ્યક છે. એ આ શ્લોકમાં કહેવામાં આવ્યું. એટલે કેવી રીતે વાસનાક્ષય એટલે સાત્વિક વાસનાઓ કે અંતઃકરણ શુદ્ધિ અને મનોનાશ એ જ્ઞાનના સાધનો છે. કોને માટે? તો કે વિદ્વત સંન્યાસી માટે, વિવિધિશા સંન્યાસી માટે, વિદ્વિધા સંન્યાસી માટે મનોનાશ અને વાસનાક્ષય આત્મજ્ઞાનનું સાધન છે. વિદ્વત સંન્યાસી માટે આત્મજ્ઞાન મનોનાશ અને વાસનાક્ષયનું સાધન છે. તો હવે એ પણ સ્પષ્ટતા કરી દે છે. આગળ કહે છે તદેવમ તત્વજ્ઞાનાદીના ત્રયાણામ વિદેહ મુક્તિ જીવન મુક્તિ વશાદ ગુણ પ્રધાન ભાવ વ્યવસ્થા સિદ્ધા. આ પ્રકારે ટૂંકમાં આ છેલ્લે બધી ચર્ચાઓ કરવામાં આવી પ્રમાણે એ પ્રકારે તત્વજ્ઞાનાદિનામ ત્રયાણામ, ત્રણ તત્વજ્ઞાન, વાસનાક્ષય અને મનોનાશ ત્રણેય છે. વિદેહ મુક્તિ જીવન મુક્તિ વશાદ, વિદેહ મુક્તિ માટે અને જીવન મુક્તિ માટે ત્રણેય માટે આ વિદેહ મુક્તિ શાને પ્રાપ્ત થાય? તત્વજ્ઞાનથી એટલે વિવિધિશા સંન્યાસથી. અને જીવન મુક્તિ શાને પ્રાપ્ત થાય? તો કે મનોનાશ વાસનાક્ષયથી વિદ્વત સંન્યાસથી. આ પ્રકારે અહીં છે. એટલે બીજો કકડાટ કરવાની જરૂર નથી. ત્યાં અહીં આ પ્રકારે કહેવામાં આવ્યું છે. અહીં આ વ્યવસ્થા છે. આ પ્રકારનો શબ્દ પ્રયોગ અહીં થયો છે. પણ આપણે તો આપણે જેને જે કહેતા હોય ખરું, પણ એને ટૂંકમાં અહીંયા આગળ તત્વજ્ઞાન એ વિદેહ મુક્તિ એટલે કે પુનર્જન્મ રાહિત્ય એનું કારણ છે. અને મનોનાશ અને વાસનાક્ષય એ જીવન મુક્તિનું એટલે કે જે આનંદ સ્વરૂપ આત્મા છે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું સાધન છે. તો એટલે પહેલી અવસ્થા અને બીજી એને જે નામ આપવું હોય આપો. અહીંયા ગ્રંથકાર એને વિવિધિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ એમ કહે છે. અને પહેલા વિદેહ મુક્તિ અને પછી જીવન મુક્તિ આ પ્રકારનો ક્રમ બતાવ્યો. એટલે જ શરૂઆતમાં જ કહેવામાં આવ્યું કે વિદ્વત સંન્યાસ, વિવિધિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસનું નિરૂપણ કરીશું, જે ક્રમે વિદેહ મુક્તિ અને જીવન મુક્તિનું સાધન છે. એકદમ શરૂઆતમાં કહેવામાં આવ્યું, એકદમ પહેલું છે. એટલે પહેલો આપણો શ્લોક છે એ મંગલાચરણ શ્લોક. તરત બીજો શ્લોક આખી આ ગ્રંથની પ્રતિજ્ઞા કરી વક્ષે વિવિધિશાન્યાસમ વિદ્વન્યાસમ ચ ભેદ. કે આ ગ્રંથમાં અમે વિવિધિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસ એવા ભેદ પાડીને એની વ્યાખ્યા કરશું. હેતુ આ બંને શાના હેતુ છે? વિદેહ મુક્તેશ્ચ જીવન મુક્તેશ્ચ તવ ક્રમાત. એ ક્રમથી વિવિધિશા સંન્યાસ એ વિદેહ મુક્તિનું કારણ છે અને વિદ્વત સંન્યાસ એ જીવન મુક્તિનું કારણ છે. પોતે વિદેહ મુક્તિ સમજાવી અને જીવન મુક્તિ સમજાવી અને એ રીતે એનું કારણ સમજાવી. તેથી આ તત્વજ્ઞાન, વાસનાક્ષય અને મનોનાશ આ બંને કક્ષામાં જોઈતા હોય છે. પરંતુ પહેલી કક્ષામાં એટલે કે વિવિધિશા સંન્યાસ જે તત્વજ્ઞાન માટે પ્રાપ્ત લેવામાં આવ્યો ત્યાં મનોનાશ અને વાસનાક્ષય ગૌણ છે, તત્વજ્ઞાનનું સાધન પ્રધાન છે. ત્યારે વિદ્વત સંન્યાસ કક્ષામાં તત્વજ્ઞાન ગૌણ છે, મનોનાશ અને વાસનાક્ષય પ્રધાન છે. એટલે ગુણ પ્રધાન ભાવ, કયું ગુણ એટલે ગૌણ છે અને પ્રધાન છે એ પ્રકારની વ્યવસ્થા આ રીતે સમજાવવામાં આવે. હવે પણ કંઈક સમટી શંકાઓ રહી ગયો હોય તો કહે છે નનો વિવિધિશા સંન્યાસિના સંપાદિતાનાં એતેષાં કિમ વિદ્વત સંન્યાસાત ઊર્ધ્વમ અનુવૃત્તિમાત્રમ કિં વા પુનરપી સંપાદન પ્રયત્ન અપેક્ષિતઃ. શંકા કરે છે
કે વિવિધિશા સંન્યાસીના આપ કહો છો કે વિવિધિશા સંન્યાસી મારે ત્રણેય વસ્તુ જોઈએ છે. ક્યાં? પહેલા બેને વાસનાક્ષય, મનોનાશ અને ગૌણ કયા તત્વજ્ઞાનને પ્રદાન કર્યું. પણ ત્રણ વસ્તુ વિવિધિશા સંન્યાસીમાં તો છે જ. વિદ્વત સંન્યાસમાં એ ત્રણ વસ્તુ જ જોઈએ. એટલે શું કરો? એટલે એ પ્રશ્ન કરે છે કે વિવિધિશા સંન્યાસીના સંપાદિતા નામે તેષામ, વિવિધિશા સંન્યાસીએ પણ આ ત્રણ સંપાદિત કરેલા છે, વાસનાક્ષય, મનોનાશ અને તત્વજ્ઞાન. પછી હવે વિદ્વત સંન્યાસમાં પ્રવેશ કરે. તો વિદ્વત સંન્યાસ લીધા પછી એનું જ ચાલુ રાખો. અનુવૃત્તિ માત્રમ, આ ત્રણે સંપાદિત કરેલા છે તો પછી એની જાતે જ ચાલુ રહેશે. અનુવૃત્તિ એટલે પોતે પ્રયત્ન કર્યા વગર ચાલુ રહેના અનુવૃત્તિ કહેવાય. એટલે બાધિત અનુવૃત્તિ જ્ઞાની પુરુષ માટે કહેવાય કે પહેલાની જે એની ટેવો હોય ને એ બી ચાલુ રહેતી હોય છે. પહેલા ભાઈ આ ભાષા બોલતો હોય અંગ્રેજી ભાષા તો પછી અંગ્રેજી બોલવાનું ચાલુ રાખે. પહેલા ફ્રેન્ચ બોલતો ફ્રેન્ચ, તો પહેલા ઇડલી ખાતો ઇડલીને ચાલુ રાખે વગેરે વગેરે. જે પદ્ધતિ ચાલતો હોય, ઉઠતો હોય, બેસતો એવું ચાલુ રહે. એટલે એના માટે કોઈ પ્રયત્ન ના હોય. અનુવૃત્તિ એટલે પહેલાની ટેવ પ્રમાણે એ વસ્તુ ચાલુ રહે. તો વિવિધિશા સંન્યાસની કક્ષામાં આ ત્રણે એને સંપાદિત કરેલા છે તો એની જાતે ત્રણે ચાલુ રહેશે. એટલે ત્રણે પ્રયત્ન વગર એ ચાલુ રહેશે એવું સમજવાનું. અનુવૃત્તિ માત્ર કિમ વા પુનરપી સંપાદન પ્રયત્ન અપેક્ષિત, કે ત્રણ વસ્તુ વળી પાછી વિદ્વત સંન્યાસમાં સંપાદિત કરવાની. તો વિદ્વત સંન્યાસ પછી ત્રણ વસ્તુ આવે છે. એ પહેલાના જ જે ત્રણ હશે એ જ ચાલુ રહે છે કે નવા સંપાદિત કરવાના. બે એકે જવાબ આપે તો ખોટા પડીએ એવું કહે છે ન આદ્ય તત્વજ્ઞાનસ્ય ઇવ અન્યયોઃ અપી અયત્ન સિદ્ધત્વે પ્રાધાન્ય પ્રયુક્ત આદર અભાવ પ્રસંગાત ન દ્વિતીયઃ ઇતરયોઃ ઇવ જ્ઞાનસ્યાપી પ્રયત્ન સાપેક્ષત્વે સતી ઉપસર્જનત્વ પ્રયુક્ત ઔદાસીન્ય અભાવ પ્રસંગાત. તો આ બેમાંથી એકે પક્ષ બરોબર લાગતો નથી. ત્રણ જે સંપાદિત કરેલા છે ત્રણ એમને જ ચાલુ રહે એવો એક પક્ષ, અથવા ત્રણનું ફરી સંપાદન કરો બીજો પક્ષ. આ બંને પક્ષો યોગ્ય કેમ નથી લાગતા? નાદ્ય એટલે કે એ ત્રણની અનુવૃત્તિ હોય, એ ત્રણ પ્રયત્ન વગર ચાલુ રહે તો ત્રણેયમાંથી એકે મળે પ્રયત્ન ના કરવો પડે તો તત્વજ્ઞાન શિવ, તત્વજ્ઞાન તો પ્રાપ્ત થયું, હવે એની માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. આપ કહો છો વિદ્વત સંન્યાસી તત્વજ્ઞાન માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. એને તત્વજ્ઞાનનો ઉપયોગ તો વાસનાક્ષય મનોનાશ માટે કરવાનો છે. એટલે વિદ્વત સંન્યાસ કક્ષામાં વાસનાક્ષય મનોનાશનું પ્રાધાન્ય છે અને તત્વજ્ઞાનનો ઉપયોગ છે પણ ગૌણ ઉપયોગ છે. એ વધારે એ દિશામાં એક ક્ષેત્રમાં વધુ કંઈ સંપાદન નથી કરવાનું. તો પછી આપ કહો છો ત્રણેય અનુવૃત્તિ હોય તો તત્વજ્ઞાન સેવ, તત્વજ્ઞાનની જેમ અન્યયોઃ અપી એટલે બીજા બે વાસનાક્ષય મનોનાશનું પણ એનો પણ યત્ન ના કરવાનો હોય તો પછી બંને કોઈ પ્રધાન ને ગૌણ રહ્યું ને બધા સરખા જ થઈ ગયા. આપ તો કહો છો પેલા બે પ્રધાન છે, આ ગૌણ છે, પેલા બેને વધારે આદર મળવો જોઈએ અને ઓછો આદર મળવો જોઈએ. એવું તો રહેતું નથી. ત્રણેય જો ચાલુ જ રહેતા હોય તો ન દ્વિતીય ત્રણેયને સંપાદિત કરવાનો હોય તો ત્રણેયને સરખો આદર આપવો પડે. પણ એકની પછી આપણે તો કોઈ તત્વજ્ઞાનને આદર આપવાની જરૂર નથી. ન દ્વિતીય ઇતરયો હોય એવો જ્ઞાનસ્યાપી પ્રયત્ન સાપેક્ષત્વે, એટલે બેની જેમ વિદ્વત સંન્યાસ કક્ષામાં પણ જ્ઞાન માટે પ્રયત્ન કરવાનો હોય તો ઉપસર્જનત્વ પ્રયુક્ત ઉદાસીન્ય ભાવ, તો જ્ઞાનને આપણે ગૌણ ગણ્યું છે એટલે એના માટે ઉદાસીન રહેવાનું, પેલા બે માટે આદર રાખવાનો એ વસ્તુ સિદ્ધ ના થાય. એક અનુવૃત્તિ હોઈ ના શકે કે ત્રણેય માટે સરખો પ્રયત્ન એમ પણ ના હોઈ શકે. ત્યારે શું હોય? એટલે કહે છે નાયમ દોષ જ્ઞાનસ્ય અનુવૃત્તિ માત્રત્વમ ઇતરયોઃ યત્ન સાધ્યત્વમ ઇતિ અંગીકારાત. તો કે ના, તમે કહો છો દોષ નથી,
જ્ઞાનસ્ય વિદ્વત સંન્યાસમાં જ્ઞાન માટે કોઈ વિશેષ પ્રયત્ન નથી, એની અનુવૃત્તિ છે, અર્થાત એ પ્રયત્ન વગર જે છે એ ચાલુ રહે. જયારે ઇતરયોહો બીજા બે છે વાસનાક્ષય મનોનાશય યત્ન સાધ્યત્વમ, એને પ્રયત્નપૂર્વક સાધ્ય કરવાના વિદ્વત સંન્યાસમાં. આ નક્કી થઈ ગયું. તો એ સમજાવે છે કે સાધ્ય એટલે શું શું કરવાનું. તથા હે વિદ્યાધિકારે દ્વિવિધ કૃતોપાસ્તિ અકૃતોપાસ્તિશ્ચ ઇતિ. તો જો ભાઈ વિદ્યાનો અધિકારી છે એ બે પ્રકારનો હોય છે, કૃતોપાસ્તિ કૃતોપાસ્તિ. કૃત ઉપાસ્તિ જેણે ઉપાસના કરેલી છે તેઓ, અકૃત ઉપાસ્તિ જેણે ઉપાસના કરી નથી. ઉપાસના એટલે માનસિક પૂજા કે ઈશ્વરનું ધ્યાન. ઉપાસના એટલે ઈશ્વરનું કે દેવતાનું ધ્યાન એને ઉપાસના કહેવામાં આવે છે. સજાતીય વૃત્તિ પ્રવાહ ધ્યાન એટલે કે કોઈ પણ દેવતાના વિષયનું, આપણે ઈષ્ટ દેવતા જે હોય એમના વિષયનું ધ્યાન કરવું, એમાં ચિત્તને એકાગ્ર કરવું અને છેવટે એ દેવતા તાદાત્મ્ય પ્રાપ્ત કરવો. આ ઉપાસનાનું પ્રયોજન છે. ઉપાસનાનું પ્રયોજન. ઉપાસના એટલે માનસિક પૂજા. આપણે બહારથી પૂજા કરીએ એવી પૂજા માનસિક રીતે કરવી એને ઉપાસના કહેવાય. પછી છેવટે આખી પૂજા નહીં, માત્ર દેવતા જે હોય એ દેવતાનું જે રૂપ હોય કે નામ હોય એના પર જ માત્ર ચિત્ત એકાગ્ર કરવું અને એની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવું. આખું યોગ શાસ્ત્ર થઈ ગયું. તો આ પ્રકારે જેણે ઉપાસના કરી છે, કૃતોપાસ્તિ એટલે કે આ તત્વજ્ઞાનની સાધના કરતા પહેલા જેણે આ પ્રકારે ઉપાસના કરી છે. કારણ કે આ પ્રકારનો ક્રમ કહેવામાં આવે છે. કારણ ત્રણ પ્રકારના અવરોધ કયા? મલ, વિક્ષેપ, આવરણ. મલ એટલે ચિત્તની મલિનતા, રાગદ્વેષ. વિક્ષેપ એટલે ચિત્તની ચંચળતા. આવરણ એટલે અજ્ઞાન. તો આ મલ જે છે એટલે રાગદ્વેષ છે, એને દૂર કરવાનું સાધન છે કર્મયોગ. પછી વિક્ષેપ છે, ચિત્તની એકાગ્રતાનો અભાવ જે છે એને દૂર કરવાનું સાધન છે ઉપાસના, એટલે દેવતાનું ધ્યાન. અને આવરણ અજ્ઞાન છે એને દૂર કરવાનું સાધન છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. એટલે આ પ્રકારનો ક્રમ જે અનુસરે છે, કર્મયોગ દ્વારા જેને ચિત્તને શુદ્ધ કર્યું છે, ઉપાસના દ્વારા જેને ચિત્તને એકાગ્ર કર્યું છે, એવો કોઈક અધિકારી હોય એ પછી શાસ્ત્રોનું શ્રવણ વગેરે કરે તો એને કૃતોપાસ્તિ કહેવામાં આવે. કૃતોપાસ્તિ જેને ઉપાસના કરેલી છે. બીજો અધિકારી અકૃતોપાસ્તિ જેને ઉપાસના કરી નથી. એવું છે ને, વેદાંતના લોકો એમ માને છે કે આ બધું અમારા માટે ના હોય, ઉપાસના બધું અમારા માટે નથી. તમારા માટે નથી, તમે કરી શકાય છે માનીને તમારા માટે નથી. તમારા માટે નથી એટલે શું? વેદાંતમાં આવું બધું ના આવે, ના જ આવે ને. કેમ ના આવે? કારણ કે અધિકારીત્વમાં બધું આવી ગયું. એટલા માટે આપણને વેદાંતમાં એની સીધી ચર્ચા ના મળે. વિવેક ચૂડામણી કે એવા ગ્રંથોનો અભ્યાસ કરી આપણને કર્મયોગ કે ઉપાસના તો બધું ઉપાસના છોડી દેવાની વાત કરે. વિવેક ચૂડામણ પ્રારંભ જ થાય. કર્મ પણ નહીં જોઈએ, ઉપાસના પણ નહીં જોઈએ, તો જ્ઞાન જ જોઈએ. શા માટે? શા માટે? કારણ કે ઉપાસના થઈ ગઈ છે એટલા માટે. હવે જેને હવે તો ઉપાસનાના સંસ્કાર લઈને સાધક આવ્યા હોય ગુરુ પાસે, તો ગુરુ ઈચ્છે કે હવે એ વસ્તુનો છોડીને આમાં પોતાના ચિત્તને એકાગ્ર કરે. એટલા માટે જેને ઉપાસના નિંદા ન કરવામાં આવતી હોય, કુર્વંતુ કર્માણિ યજંતુ દેવતા પઠંતુ શાસ્ત્રાણી ભજંતુ દેવાન વગેરે વગેરે. આત્મૈક્ય બોધે ને વિના મુક્તિ ન સિદ્ધતે બ્રહ્મ શતાંતરે બી. આત્માના એકતાની જ્ઞાન વગર મુક્તિ ના મળે. અને તમે શાસ્ત્રનું પઠન કર્યા કરો અને દેવતાનું યજન કર્યા કરો, એથી તમને મોક્ષ નથી મળવાનો. એટલે એમના પેલા તિરસ્કાર થઈ રહ્યો છે. પણ એનો તિરસ્કાર એટલે કે આ ગુરુ ઈચ્છે કે હવે શિષ્ય એમાંથી પણ મુક્ત થઈને આમાં હવે પોતાના ચિત્તને લગાવવું જોઈએ. એટલે પેલા જે સંસ્કારો ને ભાઈ છોડવા મુશ્કેલ છે. એના માટે જે પ્રેમ હોય એ છોડવો મુશ્કેલ છે. એટલા માટે આવું એની જાણે કે નિંદા કરવામાં આવે.
એટલે કે આ પ્રકારે કર્મયોગ અને ઉપાસના તો સિદ્ધ થઈ ગયા છે, એના પરિણામે ચિત્ત શુદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત થઈ છે. એ પ્રકારની ધારણાથી પછી આગળ ઉપદેશ કરવામાં આવે છે. તો એ કે વિદ્યાધિકાર દ્વિવિધ કૃતોપાસ્તે અકૃતોપાસ્તિશ્ચ ઇતિ. પછી આગળ કહે છે તત્ર ઉપાસ્ય સાક્ષાત્કાર્ય પર્યંતામ ઉપાસ્તિં કૃત્વા યદિ જ્ઞાને પ્રવર્તેત તદા વાસનાક્ષય મનોનાશયોઃ દૃઢતરત્વેન જ્ઞાનાદ ઊર્ધ્વં વિદ્વત્સન્યાસ જીવન મુક્તિ સ્વતઃ એવ સિદ્ધ્યતઃ. પહેલા પ્રકારનો અધિકારી હોય જેને કૃતોપાસ્ય કહેવામાં આવે, એવો જો અધિકારી હોય, તત્ર ઉપાસ્ય સાક્ષાત્કાર પર્યંતામ, એટલે પોતાના જે ઉપાસ્ય દેવતા છે, જેની આરાધના કે જેનું ધ્યાન એ કરતો હતો, એ ઉપાસ્ય દેવતાનો સાક્ષાત્કાર કરવા સુધીની ઉપાસના કરી હોય. ઉપાસ્ય સાક્ષાત્કાર પર્યંતામ ઉપાસ્તિમ કૃત્વા, ઉપાસ્ય દેવતાનો સાક્ષાત્કાર કરવા રૂપી ઉપાસના જેણે કરી હોય. યદિ જ્ઞાને પ્રવૃત્ત, ત્યાર પછી એ જ્ઞાન સાધનમાં પ્રવૃત્ત થાય, પછી ગુરુજી પાસે આવે, શ્રવણ મનન વગેરે કરે. તદા વાસનાક્ષય મનોનાશયો ધૃતરત્વેન, તો વાસનાક્ષય મનોનાશ થઈ જ ગયો છે, તો જ આ ઉપાસ્ય દેવતાનો સાક્ષાત્કાર થાય. તો વાસનાક્ષય મનોનાશ તો દૃઢ રીતે એને સંપાદિત કરવાના કારણે એને જ્ઞાન થતાની સાથે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય. વિદ્વત સંન્યાસ જીવન મુક્તિ સ્વતઃ એવ સિદ્ધ્યતઃ, તો એનો વિવિધિશા સંન્યાસમાં જ્ઞાન પ્રાપ્ત થયું, તરત વિદ્વત સંન્યાસ અને જીવન મુક્તિ સિદ્ધ થઈ ગયા. કારણ કે વાસનાક્ષય મનોનાશ સિદ્ધ કરાવવાના કારણે એનું જ્ઞાન છે એમાં નિષ્ઠાને પ્રાપ્ત થાય, એટલે એને આગળ કરવાનું રહેતું નથી. તાદૃશ એવ શાસ્ત્રાભિમતઃ મુખ્ય વિદ્યાધિકારી, શાસ્ત્રમાં આને જ મુખ્ય વિદ્યાધિકારી કહ્યો છે. તાદૃશ એવ, આ પ્રકારનો, અર્થાત કૃતોપાસ્તી એટલે વાસનાક્ષય મનોનાશ સંપાદિત કરેલો, એને શાસ્ત્રાભિમતઃ મુખ્ય વિદ્યાધિકારી, શાસ્ત્રમાં એને મુખ્ય અધિકારી કહેવામાં આવ્યો. પછી નચિકેતા હોય એવો, તો એ પ્રકારના અધિકારીને મુખ્ય અધિકારી કહેવામાં આવે. ઉત્તમાધિકારી, મધ્યમ અધિકારી, કનિષ્ઠ અધિકારી. ઉત્તમાધિકારી આ પ્રકારનો અધિકારી એટલે શાસ્ત્રમાં એટલે ઉપનિષદમાં જે ઉપદેશ કરવામાં આવે છે, મુખ્યત્વે આ પ્રકારના અધિકારીને કરવામાં આવે. કેનેશિદમ પદ્ધતિ પ્રેષિતમ મનઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસ મનઃ વગેરે વગેરે એ કહેવામાં આવતું હોય, આ ઉપનિષદનો જે ઉપદેશ છે એ મુખ્યત્વે આવા મુખ્ય અધિકારીને કરવામાં આવે છે. એટલે કઠોપનિષદમાં નચિકેતાને જ્ઞાન થયું, ત્યાં શ્વેતકેતુને જ્ઞાન, એ પ્રકાર ઉપનિષદ પોતે જ કહે છે કે શ્વેતકેતુને જ્ઞાન થયું, યજ્ઞે નચિકેતાને પણ જ્ઞાન થયું. એટલે કા કેવા ઉપદેશ માત્રથી જ્ઞાન થયું, શ્રવણ માત્રથી જ્ઞાન થયું, મનન પણ આવી જાય. પણ નિધિધ્યાસનની બહુ ઝાઝી આવશ્યકતા નથી, કારણ કે આ મનોનાશ વાસનાક્ષય થયા હોવાને કારણે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ. તતઃ તમ પ્રતિ શાસ્ત્રેષુ સહ ઉપન્યાસાત સ્વરૂપેણ વિવિક્તૌ અપે વિદ્વત્સન્યાસ
विविदिशा संन्यासो संकीर्णो इव प्रतिभासेते तथा તે કારણથી તમ પ્રતિ જે ઉત્તમાધિકારી છે એના પ્રત્યે સહુપન્યાસાત શાસ્ત્રોમાં આ ત્રણનો ઉપન્યાસ સાથે કરેલો છે. તત્વજ્ઞાન, મનોનાશ, વાસનાક્ષય એ ત્રણ શ્રવણ મનન નિધ્યાસનમ આનો ઉપન્યાસ એ સાથે જ કરેલો છે. ત્રણે સાથેને કહેવામાં આવે છે કે આ ત્રણે હોવા જોઈએ. સ્વરૂપેણ વિવિક્તોપી આ વિદ્વત સંન્યાસ વિવિધિશા સંન્યાસ અને વિદ્વત સંન્યાસનો આવા અધિકારી માટે જાજો ભેદ રહેતો નથી. સ્વરૂપેણ વિવિક્તોપી સ્વરૂપથી વિવિધિશા સંન્યાસ વિદ્વત સંન્યાસ જુદા જુદા પ્રકારના છે. એની આગળ ચર્ચા થઈ કે વિવિધિશા સંન્યાસમાં કેવી રીતે કેટલીક આરાધનાઓ કે કેટલાક નિત્યકર્મ કરવાના હોય છે, જ્યારે વિદ્વત સંન્યાસમાં કંઈ હોતું નથી. કે વિવિધિશા સંન્યાસી તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, તેથી તત્વજ્ઞાન પ્રાપ્તિને અનુકૂળ જે કંઈ સાધનાઓ હોય એ કરવાનું એને કહેવામાં આવતું હોય છે. જ્યારે એ પ્રકારની સાધના એને રહી નથી, એટલે વિદ્વત સંન્યાસી માટે એવું કોઈ વિધિ નિષેધ નથી, કોઈ આદેશ નથી. અને પેલો દંડ રાખે ને આ રાખે ને પેલું રાખે આ પણ ના રાખે, આવી જાતના સ્વરૂપથી બે સંન્યાસમાં ભેદ કહેવામાં આવ્યો. પૂરતા ઉત્તમ અધિકાર માટે એ ભેદ જાણે કે જતો રહે છે. તેથી એને વિવિધિશા સંન્યાસ ક્યારે વિદ્વત સંન્યાસ ક્યારે એ પ્રકારે કોઈ ભેદ રહેતો નથી. બંને જ સંકીર્ણ એટલે કે બંને મળી ગયા હોય એવું લાગે છે. એ તો જાણે વાત કરી. હવે વાત કરે છે ઇદાનીંતનાસ્તુ પ્રાયેણ અકૃતોપાસ્તય એવ ઔત્સુક્ય માત્રાદ સહસા વિદ્યાયામ પ્રવર્તન્તે. ઇદાનીંતનાસ્તુ આજકાલના જે બધા સાધકો છે તે પ્રાયણ અકૃતોપાસ્તય મોટે ભાગે તો કોઈ ઉપાસના વગેરે કરી હોતી નથી. એટલે મનોનાશ વાસનાક્ષય કે કોઈ સિદ્ધ કર્યો હોતો નથી. એટલે કે તત્વજ્ઞાન માટેનું જે ઉત્તમ અધિકારી તો પ્રાપ્ત કર્યું હોતું નથી. એટલે આજકાલના તો બધા આવા ઉત્તમ અધિકારીઓ હોતા નથી. ઔત્સુક્ય માત્ર ઉત્સુકતાથી બસ કંઈક સત્સંગ થયો, શાસ્ત્રનું શ્રવણ થયું અને તેથી અત્યંત ઉત્સુકતા જાગૃત થઈ, મહાન પ્રેરણા પ્રાપ્ત થઈ. અને એ પ્રેરણાને કારણે ઉત્સુકતાથી સહસા વિદ્યાયામ પ્રવર્તન્તે સહસા તરત આપણે શું જરૂર છે, આપણે કયા પ્રકારની પૂર્વ તૈયારી કરવાની છે એવી બધી ચિંતા કર્યા વગર, કે પેલા તત્વજ્ઞાનની ઉત્સુકતા એટલે બધી છે કે સીધું તત્વજ્ઞાનની સાધના માટે પ્રવૃત્ત થાય છે. કોર્સમાં જતા રહ્યા, આમાં જતા રહ્યા વગેરે વગેરે પ્રવર્તન થાય. ચાલો એ લોકો જો સિન્સિયર હોય, એ લોકો જો નિષ્ઠા ધરાવનારા હોય, પ્રામાણિક હોય, એ તત્વજ્ઞાન માટે એમનામાં સાચી નિષ્ઠા હોય, તો પછી અત્યાર સુધી ભલે તૈયારી ના કરી હોય તો પણ જે તૈયારીની આવશ્યકતા છે એવા પ્રયત્નો કરે. એટલે કહે છે વાસનાક્ષય મનોનાશૌ ચ તાત્કાલિકૌ સંપાદયંતી તાવતા શ્રવણ મનન નિધિધ્યાસનાની નિષ્પાદ્યંતે. જ્ઞાન માટેની એ લોકોમાં એવો ઉત્સાહ હોવાને કારણે આવશ્યક વાસનાક્ષય અને મનોનાશ છે એ લોકો સંપાદિત કરે છે. વાસનાક્ષય મનોનાશ તાત્કાલિક એટલે તાત્કાલિક જે પ્રાપ્ત થાય એવા વાસનાક્ષય મનોનાશને સંપાદિત કરે છે, જેથી એ લોકો શાસ્ત્રના શ્રવણ મનન વગેરે માટેની યોગ્યતા પ્રાપ્ત કરે. તો તાવતા શ્રવણ મનન નિધ્યાસનાની નિષ્પાદ્યંતે. અને એ પ્રકારના એટલી માત્રામાં વાસનાક્ષય મનોનાશ એટલા પ્રમાણમાં યોગ્યતા, ટૂંકમાં મધ્યમ કે અધમ અધિકારી જેવી યોગ્યતા પ્રાપ્ત કરે અને શ્રવણ મનન નિધ્યાસન સંપાદન કરે. તૈશ્ચ દૃઢાભ્યસ્તૈ
अज्ञान संशय विपर्य निरासात् तत्वज्ञानम सम्यक उदेति तैश्च दृढ़ाभ्यस्त ही। तो श्रवण जो ज्ञान ની ઉત્સુકતા છે, પણ જ્ઞાનના સાધન જે શ્રવણ મન નિર્ધ્યાસન એનો દ્રઢ અભ્યાસ કરે છે, પેલાનો દ્રઢ અભ્યાસ નથી કર્યો. આ વાસનાક્ષય મનોનાશનો કેટલોક અભ્યાસ કર્યો જેથી એ લોકો શ્રવણ વગેરે કરી શકે. શ્રવણ મનનમાં એ લોકોની ઘણી નિષ્ઠા છે, કારણ કે તત્વજ્ઞાન વાળી ઉત્સુકતા છે. તેથી આ શ્રવણ મનિધ્યાસનનો દ્રઢ અભ્યાસ કરે છે. દૃઢાભ્યસ્ત તો શ્રવણથી જ્ઞાન, મનથી સંશય, નિધ્યાસ વિપર્ય, આ ત્રણ જે અવરોધ છે એનું નિરાશ કરે. તત્વજ્ઞાનમ સમ્યક ઉદય, તેથી એમને તત્વજ્ઞાનનો સારી રીતે ઉદય થાય છે. ટૂંકમાં અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તત્વજ્ઞાન સારી રીતે પ્રાપ્ત કરે એટલે કે અપરોક્ષતા પ્રાપ્ત કરે. ઉદિતસ્ય જ્ઞાનસ્ય બાધક પ્રમાણ અભાવાત નિવૃત્તાયાઃ અવિદ્યાયાઃ પુનરુત્પત્તિ કારણ અભાવાચ્ચ નાસ્તિ તસ્ય શૈથિલ્યમ. ઉદિતસ્ય જ્ઞાનસ્ય, જ્ઞાન જેનો ઉદય થયો, અહમ બ્રહ્માસ્મિ સર્વમ ખલોઇદમ બ્રહ્મ, આ જે જ્ઞાન છે અપરોક્ષ જ્ઞાન ઉદય જે થયો, હવે એ જ્ઞાનને દૂર કરનારું કે જ્ઞાનને ખસેડનારું કશું જ નથી. બાધક પ્રમાણ અભાવાત, હવે આપણને પ્રતીતિ થતી હોય તો પણ એવું કશું નથી જે આ તત્વજ્ઞાનનો બાધ કરે. આ સર્વ બ્રહ્મ છે. હવે આપણને સર્વત્ર નામ રૂપની પ્રતીતિ થતી હોય તો પણ એ નામ રૂપની પ્રતીતિ બ્રહ્મજ્ઞાનની બાધક નથી, કારણ કે આ નામ રૂપની પ્રતિ માત્ર વ્યવહારિક સ્તરની જ છે. એટલે આ બધા પ્રમાણો જે આપણી પાસે છે, જ્ઞાનેન્દ્રિયો વગેરે, એ તો માત્ર વ્યવહારિક સ્તરના પ્રમાણો છે. વ્યવહારિક સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાના છે, પણ વ્યવહારનું જે અધિષ્ઠાન છે જેનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ વ્યવહારનું જે અધિષ્ઠાન છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા શાસ્ત્ર પ્રમાણ છે. તો વ્યવહારની વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે જ્ઞાનેન્દ્રિયો, તર્ક વગેરે પ્રમાણ છે, અનુમાન વગેરે પ્રમાણ છે. પરંતુ જે વ્યવહારનું અધિષ્ઠાન, ઈશ્વર કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, એનું જ્ઞાન તો આપણી ઇન્દ્રિયો કશું કરાવી શકે નહીં. એટલે બુદ્ધિની ત્યાં પહોંચે જ નથી. બુદ્ધિની પહોંચ ક્યાં હોય? તર્કની પહોંચ ક્યાં સુધી હોય? જે વસ્તુ આપણને ઇન્દ્રિયો જેનું જ્ઞાન કરાવી શકે એ વિષયમાં જે તર્ક વિચાર બાળકો કયા વિષયમાં ચાલે? જે જાણીએ છીએ એના વિષયમાં વિચાર ચાલે. એ દ્વારા કદાચ નથી જાણતા અનુમાન કરીએ આપણે, પણ છેવટે બુદ્ધિના વિચારનો પાયો તો જે કે આપણે જાણેલું છે એમાં જ છે. એટલે આપણે ઇન્દ્રિયોથી જાણેલું છે વગેરે એ હંમેશા બુદ્ધિના વિચારનો પાયો છે. તેથી આ બુદ્ધિ, અનુમાન વગેરે જે પ્રમાણ છે આપણી પાસે, એ કઈ આત્માના જ્ઞાન માટે તો ઉપયોગી છે ને, એટલે જ કહેવામાં આવે ને, ન ચક્ષુષા ગૃહ્યતે ના વિવાચા નાન્યહિ દેવહિ તપસા વાપ્યલિંગાત વગેરે. તો શાસ્ત્ર પ્રમાણ, તો શાસ્ત્ર જે આપણને પ્રગટ કરે છે જે તત્વ, જે સર્વત્ર વિદ્યમાન છે, જે સ્વયં પ્રકાશ છે. પાછું આ તત્વ પણ જો કંઈક જોવા કરવાનું, દૂરબીનથી જોવાનું હોત, કે દૂરબીનથી જ જો આત્મા દેખાતો હોત, કે સૂક્ષ્મદર્શક યંત્રથી દેખાતો હોત, અર્થાત આત્માના જ્ઞાન માટે આપણે કશુંક સાધન જોઈતું હોત, તો એ સાધન હોય તો જ આત્મા દેખાય. દૂરબીન ના હોય તો આત્મા, ત્યારે આત્માનું દેખાવાનું બંધ થઈ જાય. એવું નથી. આત્મા સ્વયં પ્રકાશ છે, બ્રહ્મ સ્વયં પ્રકાશ જ રહ્યું છે. માત્ર એ જગત રૂપે પ્રકાશ રહ્યું છે. એનો અર્થ એ નહીં કે બ્રહ્મ મટી ગયું છે. એ બ્રહ્મ સ્વયં આ નામ રૂપાત્મક જગત રૂપે પ્રકાશ રહ્યું છે. અને નામ રૂપાત્મક જગત રૂપે પ્રકાશતો હોય છે ત્યારે પણ એ તો અસ્થિભાદી પ્રિય, એની સત્યમ જ્ઞાન અનંતપણામાં કોઈ પ્રકારની આંચ નથી આવી. અંતેથી એ તો સ્પષ્ટ છે જ. જે જોવા તૈયાર છે એને સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મના દર્શન એટલા માટે થાય કે એ રીતે જ પ્રકાશી રહ્યું છે. એ જ આત્મરૂપે પ્રકાશી રહ્યું છે. એ સ્વયં પ્રકાશ હોવાને કારણે અને એના દર્શન કરવા માટેની યોગ્ય બુદ્ધિ કે જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે એ તો હવે છૂપું રહેવાનું નથી.
એટલે કે એને ઢાંકી દે એવું કશું રહ્યું નથી, એને બાધિત કરે એવું કોઈ પ્રમાણ રહ્યું નથી. એ ઢંકાય જ નહીં. આત્મા કોઈ દિવસ ઢંકાય નહીં, કે બ્રહ્મ ઢંકાય નહીં. આ નામરૂપ બ્રહ્મને ઢાંકે નહીં, આપણા વિચારો આત્માને ઢાંકે નહીં. ખરેખર તો વિચારોનું જ્ઞાન આત્માને કારણે જ છે, કે નામરૂપ પ્રકાશ છે જેમાં બ્રહ્મને કારણે છે. અંતેથી પરમાત્મા ક્યારે ઢંકાયેલો હોતો જ નથી, એ જોવાનો જ પ્રશ્ન છે. તેથી એક વાર જયારે જ્ઞાન થયું ત્યારે હવે આપણને બીજી કોઈ વસ્તુ કે ના ના આ અદ્વૈત ખોડું, દ્વૈત સાચું એવું કહેનારું કોઈ એવું કશું રહ્યું નથી. બુદ્ધિનો તર્ક કહો કે બીજું કોઈ પણ શાસ્ત્રો કોઈ વસ્તુ પણ આને ખોટું ઠરાવી શકે એમ નથી. આ સત્ય છે. સત્ય એ છે કે અદ્વિતીય છે. સત્ય એક જ હોય, અનેક હોઈ જ ના શકે. એટલે સત્ય અદ્વિતીય હોવું જોઈએ, એ જ અક્કલની જ વાત છે. દ્વૈત બે વસ્તુ કદરો સત્ય હોય જ નહીં. બે સત્ય હોય તો આ સત્ય કે પેલું સત્ય બંને એકબીજાને બાધિત કરે. પરંતુ એ સત્ય તો એક જ હોય ને અદ્વિતીય જ હોય. એ સત્યને ઢાંકે કે એને વિકૃત કરે એવું છે ને. કશી વસ્તુને અડકતી હોત ને તો એને કદાચ આમ તેમ ઢાંકીને એને બીજી બતાવત, એવું કશું છે એને કોઈ સ્પર્શ કરનારું નથી. એ હોવાને કારણે કોઈ પણ આ સત્ય તો હવે એના એટલે એનો અજ્ઞાન થઈ જાય એવું બનવાનું જ નથી. બીજું કોઈ અનુભવ, આ જગતનો અનુભવ કે કશાયનો પણ અનુભવ આપણને બ્રહ્મના અનુભવથી વંચિત રાખે એવું બનવાનું નથી. કારણ કે બ્રહ્મના અનુભવ વગર કશાનો અનુભવ શક્ય જ નથી. બ્રહ્મના જ્ઞાન વગર કશાનું જ્ઞાન શક્ય નથી. બ્રહ્મ જયારે ઇન્દ્રિયોને બધાને પ્રકાશિત કરતો હોય ત્યારે ઇન્દ્રિય જોઈ શકે. તો એવું છે ને કે અત્યાર સુધી આપણી નજર બહાર રહ્યું છે, એટલા માટે માત્ર ઇન્દ્રિયોને એના વિષયો પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત થવાના કારણે સ્વયં પ્રકાશ પરમાત્મા છે, આપણા ધ્યાન બહાર રહેલો છે. અનુભવ છે, ભગવાન અનુભવ નથી, એનો તો અનુભવ છે પણ એની નોંધ નથી. એટલા જ માટે શાસ્ત્રની નોંધ લેવડાવે કે ભાઈ તમે તમારા ચિત્તને અંતર્મુખ બનાવો. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ તતસ્તમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાન. તમારા ચિત્તને શુદ્ધ બનાવો, ચિત્તને એકાગ્ર બનાવો. ચિત્ત જે આત્મા પ્રકાશી જ રહ્યો છે એની નોંધ લેવા માટે તૈયાર થાય, બીજું કઈ નથી. એકવાર ચિત્ત એ પ્રકારે થયું, આત્માને નોંધ લેતું થયું, પછી એ અજ્ઞાન આવવાનું નથી. એટલે કહે છે કે બાધક પ્રમાણ અભાવાત નિવૃત્તાયા અવિદ્યાયા પુનરુત્પત્તિ કારણ અભાવાત છે. અને એકવાર અજ્ઞાન જે ગયું એ પાછું આવવાનું નથી. અજ્ઞાન અંધકાર જેવું છે, જેમ પ્રકાશ ના આવ્યા પછી અંધકાર ના આવી શકે તેવી રીતે જ્ઞાન ના આવ્યા પછી અજ્ઞાન આવી ન શકે. તો આ જે જ્ઞાન છે એને ખસેડનારું, ખોટું ઠનાવનારું, બાદ કરનારું બીજું કશું જ નથી. કોઈ પણ વિજ્ઞાન, કોઈ પણ અનુભવ, કશી જ વસ્તુ બ્રહ્મના હું બ્રહ્મ છું એ વાતને ખોટી ઠરાવી શકે જ નહીં. કે જગત બ્રહ્મ છે ને એક બ્રહ્મ જ છે, બીજું કશું જ નથી, એ વસ્તુને ખોટું ઠરાવે એવું કશું છે જ નહીં. કોઈ શાસ્ત્ર નથી, કોઈ જ્ઞાન, કોઈ પણ વિદ્યા નથી, કશું નથી. એ તો અબાધિત જ રહેવાનું છે. હવે અજ્ઞાન તો સ્વામી અત્યાર સુધી હતું જ ને, તો કેમ અજ્ઞાન હતું એટલે આનું જ્ઞાન નતું, પણ અજ્ઞાન દૂર થયા પછી આવવાનું નથી. એટલે નાસ્તિ તસ્ય શૈથિલ્યમ. તેથી તસ્ય તત્વજ્ઞાનસ્ય શૈથિલ્યમ નાસ્તે. એ તત્વજ્ઞાનની શિથિલતા તો નથી. એટલા જ માટે તત્વજ્ઞાન માટે કોઈ વિશેષ પ્રયત્નની હવે આવશ્યકતા નથી, એવું કહેવામાં આવ્યું. આગળ કહે છે વાસનાક્ષય મનોનાશૌતુ દૃઢ અભ્યાસ અભાવાદ ભોગપ્રદેન પ્રારબ્ધેન તદા તદા બાધ્યમાનત્વાચ્ચ સંવાત પ્રદેશ દીપવત સહસા નિવર્તેતે. તો ત્રણમાં તત્વજ્ઞાનનો બાધ થવાનો નથી. પેલો મનોનાશ ને વાસનાક્ષય છે તેથી બાધ થઈ શકે, કારણ કે હજી એ દ્રઢ નથી. વાસનાક્ષય મનોનાશ હતું દૃઢ અભ્યાસ અભાવાત, કે એને પહેલા ઉપાસના એટલે એને પહેલા દ્રઢ નથી કર્યા. થોડાક નિર્બળ મનોનાશ વાસનાક્ષયથી એને તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે.
તત્વજ્ઞાનનું સાધન શ્રવણ વગેરેનું એને અનુષ્ઠાન ઘણું કર્યું માટે તત્વજ્ઞાન તો દ્રઢ થયું, એ બાધિત નહીં થાય. પણ મનોનાશ વાસનાક્ષયનો દ્રઢ અભ્યાસ ન થવાના કારણે એને અવરોધ કરનારી વસ્તુ આવે. શું આવે? ભોગ પ્રદેને પ્રારબ્ધને. આ પ્રારબ્ધની સામે ભોગના વિષયો લઈ આવે, પ્રારબ્ધ લઈ આવે. તો પેલું વાસનાક્ષય દ્રઢ ન થવાના કારણે પેલી ભોગની વાસના એ વળી એકદમ જાગ્રત થઈ જાય અને પેલા વાસનાક્ષયનો ત્યાં બાદ કરી નાખે કે પછી મનને વિક્ષિપ્ત કરનારો કોઈ બને તો મનોનાશનો બાદ કરી નાખે. તત્વજ્ઞાનો નહીં, વાસનાક્ષય મનોનાશનો બાદ થઈ શકે. બાધ્યમાનત્વાચ છે. કેવી રીતે? સંવાદ પ્રદેશ દીપવત સહસા નિવર્તે. જેમ દીવો હોય અને વાયુ આવે, પવનનું લહેરખું આવે અને દીવાને જેમ ઓલવી નાખે, તેવી રીતે આ પ્રારબ્ધ રૂપી પવન જે ભોગને લઈ આવનારો હોય, આમ તો કશું ના થવું જોઈએ, છતાં એ વાસનાઓ રહી ગઈ હોય તો ભોગનો વિષયની સન્નિધિ હોય તો એ વાસના ઉઠી આવવાની સંભાવના છે. એટલા જ માટે સાધુઓને પણ બહુ તકેદારી રાખવાનું કહેવામાં આવે છે કે બધા પ્રકારના ભોગ વિષયોના સંપર્કથી પણ દૂર રહેવું. એવી જાતનું ક્યારેય પણ જોખમ ના ખેડવું કે મને કશું ના થાય. ભલા એટલા બધા ઋષિ મુનિઓની કથા કે એ હતા કે નહીં એ તો ભગવાન જાણે. ભાઈ વિશ્વામિત્ર એવા હતા ને પેલા વશિષ્ઠ, એટલે એમ ના માનવું કે આ બધા એવા જ હોય, એવું નથી. એ કથાઓ આપણને આપણા માટે કહેવામાં આવતી હોય છે કે બીજું આવી આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કર્યા છતાં પણ વિશ્વામિત્ર ઋષિના આવું થઈ શકે કે કોઈ મેનકાના સહવાસમાં આવું થઈ શકે કે વશિષ્ઠ ઋષિના પણ પુત્રોનો જયારે વધ કરવામાં આવે ત્યારે એ પણ આવા થઈ ગયા. ભલભલા મહર્ષિઓની આવી સ્થિતિ એ માત્ર આ વાસના ક્ષય કે મનોનાશ કેટલો દુષ્કર છે એ બતાવવા માટે છે. વશિષ્ઠ પણ એવું કહેવા માટે નથી. આ વસ્તુ દુષ્કર છે કહેવા માટે, જેથી આપણે એ પ્રકારનો બોધ લેવો જોઈએ કે આ વસ્તુ દુષ્કર છે, તેથી મહાન પ્રયત્ન માંગી રહ્યા છે. આપણે એવું જોખમ ના ખેડવું. નારદ મુનિ તો ઇન્દ્રે કામદેવને મોકલે તો પણ નારદ મુનિ વિચલિત ના થયા. એટલે નારદ જોયું આ ભલભલા શિવજી તો આમ થઈ ગયા, પણ જો મને કશું ના, પેલા બીજા ઋષિઓ આમ થઈ ગયા, જો મને કશું ના થાય એમ પાછા આત્મશ્લાઘા કરતા ભગવાન વિષ્ણુ પાસે, પેલા શિવજી પાસે, બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે આ તો ગડબડ થઈ ગઈ છે, પછી બોલ્યા નહીં તો શિવજી પાસે ગયા. શિવજી કે આપણો આવે એને ખરેખર બહુ શીખવાડના તો વિષ્ણુ જ છે. એટલે કે એવી જો હે નારદજી, તમે ભલે જાઓ બધા પાસેના આ પ્રકારના તમે બણગા ભલે ફૂંકો, તો વિષ્ણુ ભગવાન પાસે ના ફૂંકશો, મહેરબાની કરે. બીજે બધા ભલે કરો. એટલે કે કેમ ના કરું? પેલા એમ ના કર્યું તો કરવું છે. પછી વિષ્ણુ ભગવાને એમની વલે કરેલી એમની કસોટી કરી અને એમને મુક્ત કર્યા. બીજું કશું નથી. જે હોય તો આ બધી કથાઓ કહેવામાં આવે છે એની પાછળ આ કયા પ્રકારના અવરોધો સાધકના માર્ગમાં રહેલા છે. વાસનાક્ષય વગેરે જો દ્રઢ ન થયું હોય તો કેવી રીતે, એટલે કોઈ ભોગ પ્રદેયને પ્રારબ્ધેને, ભોગને પ્રદાન કરનારું કોઈ પ્રારબ્ધ હોય જૂના જમાનામાં ભોગની ઈચ્છા બહુ કરી હોય એવી જાતનું, અને એ માટે કર્મ કર્યા હોય, એ પ્રકારનું કર્મ અત્યારે જ ધારો કે ફળીભૂત થયું હોય તો પછી એ પ્રકારનો ભોગ લઈ આવે અને ત્યારે આ વાસનાક્ષય મનોનાશ દ્રઢ ના થયા હોય તો એ પેલો ભોગની તીવ્ર વાસના છે એ પેલાને હટાવી દે, એવું બને. જેવી રીતે તીવ્ર વાયુ જે છે એ પેલા દીવાને બુઝાવી દે. તથા છે વશિષ્ઠ તો વશિષ્ઠ ઋષિ આ વિષયમાં કહેવાનું છે. પૂર્વેભ્યસ્તુ પ્રયત્નેભ્યઃ વિષમોયમ હિ સંમતઃ દુસ્સાધ્યો વાસનાત્યાગઃ સુમેરુન્મૂલનાદપી. દુસ્સાધ્યો એવું છે, સાધો ને પણ સાધ્યો. પૂર્વેભ્યસ્તુ પ્રયત્નેભ્ય, પહેલાના બે જે પ્રયત્નો છે એના કરતા પણ અયમ વિષમ સંમત, આ વાસના ત્યાગના વિષયનો જે પ્રયત્ન છે એ વિષમ છે, અર્થાત દુષ્કર છે. દુસ્સાધ્ય વાસના ત્યાગ, આ વાસનો ત્યાગ કરવો
એ સાધવો અત્યંત દુષ્કર છે. સુમેરુ ઉન્મૂલાનાદપી, આ સુમેરુ પર્વતને કદાચ આપણે ઉખાડી નાખીએ, સુમેરુ પર્વતને કદાચ ઉખાડી શકાય, એના કરતા પણ આ વાસનાને ઉખાડવી એ વધારે મુશ્કેલ છે. વશિષ્ઠ ઋષિ કહેલું છે. અર્જુનો ભી અર્જુન પણ પોતાની મુશ્કેલી રજૂ કરે છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. અર્જુન કોઈ સામાન્ય માણસ હતો? અર્જુન બોલ્યો એટલે શું થઈ ગયું? અર્જુનોપી એટલે અર્જુન તો મહાબાહુ છે, બહુ અત્યંત સિદ્ધ પુરુષ છે, એટલે બહુ ખૂબ શક્તિશાળી વ્યક્તિ છે. માત્ર શરીરથી જ નહીં, મનથી પણ મોટો બાણ આવડે છે. ચિત્તને એકાગ્રતા વગેરે તો સિદ્ધ કરેલી છે ભૂતકાળમાં. એ વિષયોમાં આત્માના વિષયમાં કદાચ સિદ્ધ ન કરી હોય, પરંતુ ચિત્તની એકાગ્રતા સિદ્ધ કરેલી છે. છતાં એ કહે છે, ક્યાં તો એ કહે કે પછી આપણને ધ્યાનમાં રાખીને કહેતો હોય બાબાને ચંચલ. અર્જુન મન ચંચળ હોય એવું જાણે સમજ સ્વીકારવું જરા અઘરું છે. જેણે પેલો બાણ વેદ, પેલો શું મત્સ્ય વેદ કર્યો, અને દ્રોણાચાર્ય જયારે એમની પરીક્ષા લીધી ત્યારે પેલા પક્ષીની જમણી આંખ, આ રીતે બધામાં સૌથી શ્રેષ્ઠ પુરવાર થયેલો છે. શબ્દવેધી બાણ પણ એ માટે પણ એને તો એ સિદ્ધિઓ પ્રાપ્ત. એટલે અર્જુન એને કેટલી તપશ્ચર્યા કરી છે, કેવા કેવા બધા અસ્ત્રો પ્રાપ્ત કરેલા છે, પાશુપતાસ્ત્ર શું પ્રાપ્ત કર્યું છે, ક્યાં ક્યાં જઈ આવ્યો છે, કોના કોના પર વિજય પ્રાપ્ત કર્યો છે. અર્જુન કે રેન્ચી શું કહેવાય, એટલે પેલા કે ગુજરાતમાં શું કહે છે એને, કોઈ રેન્જી પેન્જી નથી એટલે એટલે એવું ના માનવું. અર્જુન આ કહ્યું એટલે અર્જુન અત્યંત સમર્થ પુરુષ છે, છતાં પણ કોઈક સાધકની મુશ્કેલી રજૂ કરે છે. ચંચલમી મન કૃષ્ણ, એ ભગવાન કૃષ્ણ આ મન તો ચંચળ છે. કેમ? પ્રમાથી ઇન્દ્રિયોનું મંથન કરી નાખનારું છે, ઇન્દ્રિયો ક્ષુબ્ધ કરી નાખે. મન કેવું છે? ઇન્દ્રિયોની અંદર મંથન અચંપો શુદ્ધિ ઉત્પન્ન કરે, અને તેથી ઇન્દ્રિયો ચારે બાજુ પેલી આંખને આમ જોવા પ્રેરે, કાનને આમ સાંભળવા પ્રેરે. મન એકવાર હાથમાંથી ગયું આવું કરે, પગને કે આમ જા, હાથને કે આમ કર, આ બધી ઇન્દ્રિયોને ક્ષુબ્ધ કરી નાખે. બલવત, બહુ બળવાન છે. અંતેથી આમ આજે વિષયો વિચારથી પણ બળવાન એટલે શું છે કે તમે સમજાવટ ગમે તેટલી કરો તોય પણ એ તમારે વશમાં ના થાય. બળવાન આ પ્રકારમાં હઠીલું કરવો. એટલે હઠીલું એટલા માટે કે જે વસ્તુ આ મનમાં એકવાર નક્કી થઈ એ જ કરીને રહે. તમે ગમે એટલું સમજાવો ને કોઈ માને નહીં. તારા બાળકને કે ભાઈ તું ચોકલેટ ખાઈશ તો આમ થશે ને, પેટમાં દુખશે ને, ફલાણું થશે ને, ઢીકડું થશે, બધું સાંભળે પાક ભાઈ. પછી મમ્મી ચોકલેટ આપતું કહું, બધું સાંભળે પછી એનું જ ચાલુ રાખે. આપણે કહે ખરા કે બાળકો સાથે હંમેશા તમારે સમજાવટથી કામ લેવું. મા બાપ માં કે છોડો સમજાવો, સમજાવટથી કામ લો. તમે સમજે તો સમજાવટથી કામ લેવાનું ને. એક વાર જીત પકડે એટલે છોડે જ નહીં પડે. મન પણ એવું જ છે, દૃઢમ. અને વિષય વાસનાઓ મનમાં એવી છે કે એને ભેદી શકાય એવી નથી. આ વિષય વાસનાઓ અંદર હોવાને કારણે દુર્ભેદ્ય છે. બલવત, ગમે તેટલું સમજાવો તો પણ માને એવું નથી. અર્થાત પોતાના નિર્ણય પર જ એ હઠ કરીને રહેનારું છે, અને ચંચળ છે. એટલે પ્રમાથી એટલે કે ઇન્દ્રિયોને વિક્ષુબ્ધ કરીને વલોવી નાખનારું છે. ચંચળ એટલે ક્યાંય પણ સ્થિર રહેનારું નથી. આવું મન છે. એટલે મનોનાશ, વાસના ક્ષય વગેરે આ મન આવું હોય તો કેટલા અઘરા છે. ટૂંકમાં આ વાસના ક્ષય વગેરેની મુશ્કેલીઓ આપણને રજૂ કરે છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. કે ભગવાન આ મનનો નિગ્રહ કરો, મનને કાબુમાં લાવો તો વાયુનો કાબુમાં લાવવા સમાન, એથી વધારે અઘરું છે. એટલે ગ્રંથકાર કહે છે તસ્માદ ઇદાનીંતનાનામ વિદ્વત સંન્યાસિનામ જ્ઞાનસ્ય અનુવૃત્તિમાત્રમ વાસનાક્ષય
મનોનાશો તો પ્રયત્ન સંપાદ્યો ઇતિ સ્થિતમ. તસ્માત તેથી ઇદાનીંતનાનામ વિદ્વત સંન્યાસીનામ, આજકાલના આધુનિક જે વિદ્વત સંન્યાસીઓ છે, એટલે એ વખતની વાત છે. આ તો 700 વર્ષ પહેલાની વાત છે ભાઈ. આ તો વિદ્યારણ્ય સ્વામી ગયા છે. ઇદાનીંતના ત્યારના, આજથી 13મી સદીમાં થઈ ગયા, એટલે 700 વર્ષ પહેલા થઈ ગયેલા છે, ત્યારની વાત છે. એટલે 700 વર્ષની આપણે ગણતરી કરો, પછી જેમ વર્ષો જાય એમ વસ્તુ સુધારતી નથી હોતી. એન્ટ્રોપીનો હંમેશા વધારો જ થાય, અને તેથી આ બધી વસ્તુઓ એમાં વધારો થાય, ઘટાડો થવાની શંકા છે. પછીના આ કેટલા બધા, કેટલો વિકાસ થયો અને કેટલા ભોગના સાધનો આવ્યા અને કેટલી છૂટ. જેમ સમય જાય છે તેમ આ પેલા આ વર્ણાશ્રમ વ્યવસ્થાને કારણે આ મનુષ્યના વર્તન પર સમાજનો ને પરિવારનો બહુ નિયંત્રણ હતું. ચસકી ના શકાય. એટલે આપણે વર્ણના આશ્રમ, કયા આશ્રમ એટલે જીવનની કઈ અવસ્થામાં છે અને કયા વર્ણમાં છે તે એને માટેના કર્તવ્ય છે, બધું નિયત થઈ ગયું છે, એમાં ચસકી ના શકાય. એટલે આપણો સમાજ કેવો છે પહેલેથી, જ્યાં સમાજનું વ્યક્તિ પર આધિપત્ય હોય, અંતેથી આ વ્યક્તિએ હંમેશા સમાજને ધ્યાનમાં રાખીને જ વર્તવું પડે. નહીં તો કાઢી મૂકે, બાકા કઈ એમ કરી કરીને સજા કરવા માટે એમને ન્યાત બહાર કર્યા, એમાંથી આ બધા અછૂતા આ બધું જાત જાતનું ઊભું થયું ને, દૂષણો જે ઉભા થયા છે. ચાલો એ જે પરંતુ એટલે માણસ ઈચ્છે તોય પણ પોતાની ભોગ વાસને જલ્દી વશ થઈ ના શકે, કારણ કે એ માટેની તક પહેલા તો ઓછી અને એ માટેની સંભાવના પણ ઓછી. હવે એ બધામાં ધીમે 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 ધારો ક્ષીણતા આવતી હોય, છૂટછાટ આવતી હોય, અંતેથી પોતાની વાસનાઓને પૂરી કરવાની હવે તક વધારે મળતી હોય, સમાજનો અને મા બાપનો કાબુ. હિન્દુસ્તાનમાં વિદેશમાં પણ આ મોટો પ્રશ્ન છે કે આજકાલ બાળકો પર મા બાપનો અને વડીલોનો કાબુ નથી. એટલે કરવું શું? એટલે કોનો કાબુ હોય? પછી બીજા બધા એલિમેન્ટ્સ, બીજા બધા તત્વોનો જ કાબુ હોય. આવું હોય ત્યારે વિચાર કરો, માણસની વાસનાને કેટલો વેગ મળે. અને વાસનાને ઉત્તેજિત કરનારું વાતાવરણ જયારે જેમ જેમ વધારે વધારે રચવામાં આવે ત્યારે તો આ મનોનાશ ને વાસના ક્ષય તો દૂર રહે ને. એટલે ઇદાનીંતનાનંદ તો આ શું કરવી. એટલે આજકાલના જે બધા અધિકારીઓ કે સાધકો છે એમનામાં ચાલો છતાં એમના કહેવા પ્રમાણે જ્ઞાનસ્ય અનુવૃત્તિ માત્રત્વમ, ટૂંકમાં એમણે વિદ્વત સંન્યાસ લીધો હતો. જ્ઞાનની અનુવૃત્તિ એટલે જ્ઞાન એક સાધન બને બીજા બે માટે. વાસનાક્ષય મનોનાશવતું પ્રયત્ન સંપાદ્ય. બીજું તો કશું નહીં, પણ આજકાલ પાછું આપણા મનોવૈજ્ઞાનિકો ને આ બધા લોકો, ડોક્ટરો, આ બધાને તો પાછું સમર્થન આપે કે આ તો હોય જ ને, આવી વૃત્તિને તો તમારે દાબવી ના જોઈએ. વૃત્તિને દાબવી જોઈએ તો ખોટું છે, અનસાયન્ટિફિક છે. તમારી વૃત્તિઓને વાચા આપવી એ વૈજ્ઞાનિક વસ્તુ છે. વૃત્તિઓનો દમન કરવું એ તો ખોટી વાત છે. એટલે આત્મસંયમ નાની વસ્તુ જ હતી જેની પહેલા મૂલ્ય હતું. હવે આવું સાંભળી સાંભળીને આપણે છકી જ જઈએ. એટલે ટૂંકમાં આપણે એમ લાગે આ તો બધું કરવું જ ના જોઈએ, આ તો ખોટું છે. હશે ખોટું, જો વ્યવસ્થિત ન કરાવો તો કશું સાચું ને કશું ખોટું નથી. એટલે પણ ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે જ્યાં આગળ અમુક પ્રકારનું કર્તવ્ય કે ધર્મનિષ્ઠ જીવન હોય, આચાર વિચાર હોય, ભોગના સાધનો જ પહેલા તો હતા નહીં, બહુ જ ઓછા. એટલે માણસ જઈને જવાનો ક્યાં છે? રેસ્ટોરન્ટ ના હોય ને ક્લબ ના હોય ને કશું ને જાય ક્યાં? કોના સંપર્કમાં આવે? એટલે માણસ ચાલી ચાલીને કેટલો દૂર જવાનો હતો. એટલા માટે સ્વામી કે ઇનપુટ જ બહુ ઓછો. એટલે ટૂંકમાં દુનિયાનું આપણા પર જે પ્રકારનું આક્રમણ થાય અથવા તો જે પ્રકારનો બધો અંદર ઉદ્દીપનો આવે એ બહુ ઓછા હોય. હવે તો શું વાત કરવી, ટેલિવિઝન તો શું, પણ ઇન્ટરનેટ, આ બધા દુનિયાભરમાંથી ઉદ્દીપનો. અને ગમે ત્યાં તમે હો, ગામડામાં હોય તો શું, ત્યાં ટેલિવિઝન તો હોય. હજી હિન્દુસ્તાનમાં ઇન્ટરનેટ નથી આવે, એ સમયનો જ પ્રશ્ન છે. એટલે ક્યારે બાજુથી ઉદ્દીપનો આવતા હોય એટલે માણસની વૃત્તિનો ઉત્તેજવા પર જ તો લોકોનો ધંધો ચાલે છે. હું તો મોટા ભાગનો ધંધો શાના પર ચાલે છે?
માણસની વાસનાને ઉત્તેજિત કરવી, જેથી એ વસ્તુ ઈચ્છતો થાય અને એથી અમારો ધંધો ચાલે. મોટાભાગની વસ્તુઓ કામ વગરની જ હોય છે. કેટલીક જરૂરિયાતવાળી વસ્તુ હોય બરોબર છે, મોટાભાગની વસ્તુઓ તો ખાલી મોજ શોખની હોય છે. અને એટલે એ તો એમાં શું, પહેલા એની જરૂર ઊભી કરે મનમાં. પહેલા 10-25 વાર ટીવી પર જાહેરાત બતાવે બાળક કે મારા રમકડું જોઈએ, એની જરૂરિયાત ઊભી કરે અને પછી જ્યાં કરે અહીંયા મળે ત્યાં મળે, એની જરૂરિયાત એ લોકો ઊભી કરે. એમ કરે ને પછી વેચે માલ પણ એ લોકો. આ તો પશુ જેવા આ લોકો, ટૂંકમાં આ સામાન્ય માણસોનો ભોગે પેલા લોકો પૈસા કમાતો હોય. જે હોય તે ખરું, પણ ટૂંકમાં હવે તો વાત જ શું કરવી, ગીતાની ઇતિહાસની વાત થતી હોય તો હવેની શું વાત કરી. પણ એટલે વાસનાક્ષય મનોનાશય હતું પ્રયત્ન સંપાદ્યો ઇતિ સ્થિતમ. આ બધી ચર્ચાથી આ વસ્તુનો નિર્ણય થયો કે ભાઈ વિદ્વત સંન્યાસી માટે કઈ જીવન મુક્તિ વિવેક છે, એટલે વિદ્વત સંન્યાસીની વાત છે. આનો મુખ્ય વિષય શું છે? જીવન મુક્તિ વિવેક. એનો અધિકારી કોણ છે? વિદ્વત સંન્યાસી. એ કોણ છે? જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પરંતુ પૂરતી માત્રામાં હજી મનોનાશ વાસનાક્ષય સિદ્ધ કર્યા નથી. અને માટે જેણે તત્વજ્ઞાનનો ઉપયોગ કરીને વાસનાક્ષય અને મનોનાશ સંપાદિત કરવાના છે. એટલે કહ્યું તત્વજ્ઞાનસ્ય અનુવૃત્તિ માત્રત્વમ. તો તત્વજ્ઞાન મેળવેલું છે એની અનુવૃત્તિ અર્થાત એનું એ જ્ઞાન ચાલુ રહે, જ્યારે વાસનાક્ષય અને મનોનાશને તો પ્રયત્નથી સંપાદિત કરવાના છે. એટલે સ્થિતમ. આટલી બધી ચર્ચામાં આ વસ્તુ થઈ એટલે હવે વિષય શરૂ થશે. ટૂંકમાં વાસનાક્ષયનું આ પ્રકરણ છે. એમાં વાસના એટલે શું આપણે જાણતા નથી અને ક્ષય એટલે શું એ જાણતા નથી હજી સુધીની ચર્ચામાં. પણ પહેલા વાસનાક્ષયનું શું સ્થાન છે, એ શું જરૂરિયાત છે એવું નક્કી કર્યું. બાકી પહેલા વાસનાક્ષયની વાત કર શું કામ વાત કરે છે, અમારી જરૂર જ નથી, આપણે એવું માની ધારો. ટૂંકમાં માણસને લાગે કે એની જરૂરિયાત પહેલા સ્થાપિત કરવી જોઈએ, વાસનાક્ષયનું મહત્વ સ્થાપિત કરવું જોઈએ. એટલું જ નહીં, પરંતુ જીવન મુક્તિ માટેનું પ્રાધાન્ય છે. તત્વજ્ઞાન ગૌણ છે અને આ બે વાસનાક્ષય મનોનાશનું પ્રાધાન્ય છે એ નક્કી થયું. એટલે વાસનાક્ષયની અગત્યતા પહેલા નક્કી કરી અને એની મુશ્કેલી પણ નક્કી કરી કે વસ્તુ કેટલી દુસ્સાધ્ય છે, કેટલું મહત્વનું એ પણ કહ્યું અને દુસ્સાધ્ય છે એ પણ કહ્યું. એટલે આપણે બરોબર સાવધ થઈ જઈએ. હવે જયારે વાસનાક્ષયની ચર્ચા આવે ત્યારે આપણે સાવધાનીથી સાંભળીએ અને એને બરોબર ગ્રહણ કરી કે આપણે કરવાનું છે. પેલા કોઈના માટે કહે છે આ તો બધી વસ્તુ એટલે આ કોઈને માટે કહેતા હશે એટલે આપણે આમ વાંચી જઈએ, એવું નથી. આ વસ્તુ આપણે એટલે આપણને જયારે નક્કી થયું કે આપણે માટે આ કે અને બધું એમણે કહી દીધું ઇદાન અંતર વગેરે, એટલે આપણે આપણું જયારે આંતર નિરીક્ષણ કરીએ કે આપણે ક્યાં છીએ અને કેટલી વાસના ક્ષય છે, કેટલો મનોનાશ છે, શું છે, એનાથી આપણે આપણી જાતથી પરિચિત થવાની જરૂર છે. પહેલા તો આપણી જાતથી પરિચિત ના હોય તો આપણે શું જરૂર છે જ ખબર ના પડે ને. મોટા ભાગના લોકોની એ જ તકલીફ છે. પોતાની જાતથી પરિચિત ના હોવાના કારણે આપણે શું જરૂરિયાત છે કે મારે અંતઃકરણ શુદ્ધિની જરૂર છે, આની જરૂર, એવી જરૂરિયાતની જ ખબર નથી પડતી કે અશુદ્ધિ શું વસ્તુ છે, મલ શું વસ્તુ છે, રાગ દ્વેષ એ જ ખબર નથી હોતી. એ બધી વસ્તુથી આપણે પહેલા પરિચિત કર્યા, આખી ભૂમિકા રચવામાં આવી અને હવે એ વાસનાક્ષયની ચર્ચાનો પ્રારંભ કરશે. આવતીકાલથી જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે વશિષ્યતે. ઓમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.